નમસ્કાર. થોડા ટાઈમથી ભુવાઓનો ખૂબ રાફડો ફાટી નીકળ્યો છે. થોડા સમયમાં જ્ઞાનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું એવામાં જ સમયે મુના ગામના એક કાળુ ભગતના અરવિંદ ભુવાએ જ્ઞાનીબેનને ચેલેન્જ આપી હતી. એના કારણે એ કાળુ ભગત ખૂબ ચર્ચામાં આવે છે. એવા જ સમયમાં રાયકણજી ઠાકોર કે જેઓ ઠાકોર સમાજના આગેવાન છે તેઓ આ કાળુ ભગતના ભુવાને એક્સપોઝ કરવા નીકળી પડે છે. સમગ્ર ઘટના એવી બને છે કે જે ચોંકાવનારી સાબિત થાય છે. સમગ્ર ઘટના શું છે તો રાયકણજી ઠાકોર કે જેઓ ઠાકોર સમાજના આગેવાન છે તેઓ પોતાના સાથીદારો સાથે ત્યાં જ્યાં અરવિંદ ભુવો કે જે પોતાની જાતને એવું કહે છે કે હું મેલડીમાંનો ભક્ત છું, હું મેલડી, એ રીતનું આનું આખું સ્ટ્રક્ચર રહેલું છે. ત્યાં એ લોકોને અંધશ્રદ્ધાના નામે અનેક એવી બાધાઓ આપે છે. આ રીતે તેઓ ગુમરાહ કરે છે. રાયકણજી પોતાના ટીમ સાથે ત્યાં પોતાના સમર્થકો સાથે ત્યાં જાય છે. તેમને પ્રેમથી આખી વાતચીત કરે છે કે તમે જે કરો છો અમારે અમુક તમને સવાલ કરવા છે, તમે અમને જવાબ આપો. રાયકણજી એમને પ્રેમથી સારી રીતે બધી જ રીતે તેઓ સવાલ કરતા હોય છે. પરંતુ અરવિંદ ભુવા અને તેમના સાથીદારો રાયકણજી સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરે છે. એમને ધક્કો મારે છે, એ રીતનું આખું વર્તન કરે છે કે તે આખું હલ્લાબોલ થઈ જાય છે. અને રાયકણજી સાથે એ રીતના વર્તનના કારણે સમગ્ર કે જે લોકોને એવું લાગે છે કે હવે ખરેખર આ ભુવાઓ ખૂબ ખોટું કરી રહ્યા છે, લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે અને એમના પાસેથી પૈસા લૂંટી રહ્યા છે અને એમને અંધશ્રદ્ધામાં ફેલાવી રહ્યા છે. એવા લોકો કે જે હવે ભુવાઓની વિરોધમાં છે એ આજે મોટી સંખ્યામાં આજુબાજુના આસેડા, કણજરા, જોહરાપુરા, ખારેડા, નવા, આ બધા જ આજુબાજુના જે મુનાની જે સેન્ટરમાં જે ગામો છે એ બધા જ ત્યાંના સમર્થકો, રાયકણજીના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં આવે છે અને રાયકણજીને સમર્થન આપતા એ ભુવાને માફી પણ મંગાવરાવે છે. સાથે જ રાયકણજી એક નવી ચળવળ લઈને નીકળી પડ્યા છે કે હવે ભુવાઓ જે છે ખૂબ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. એમનાથી ગરીબ અને વંચિત લોકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. જે પોતાની એક માનસિક વિકલાંગ ઊભી કરી રહ્યા છે એવા ભુવાઓની વિરુદ્ધમાં રાયકણજી જ્યારે આવી ચળવળ શરૂ કરી છે કળિયુગ કથાના નામે, તો હવે આ રીતના તેઓ ભંડાફોડ કાર્યક્રમ પણ યોજી રહ્યા છે. અને આ પહેલો એવો એમનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમથી રાયકણજીને ખૂબ સફળતા મળી છે. અરવિંદ ભુવાએ માફી માંગવી પડી છે અને સ્વીકાર્યું છે કે અમે આ બધું જે કરી રહ્યા છીએ ખોટું કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના વિશે રાયકણજી ઠાકોરે શું કહ્યું એ થોડુંક સાંભળીએ. આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ. અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એમની સાથે વાતચીત કરતા હતા. તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો. એટલે આવા જે મુહિમ ચલાવવાવાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે. એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે. પણ આવી તમને ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ. અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો. અમે હવે કફન બાંધીને ફરીએ છીએ, એની કોઈ ચિંતા ના કરતા. અને એને માફી માગી છે અને માફીને લાયક તો નથી છતાં પણ માફી માગી છે. એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ. અને એનો એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું. એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં, આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા. એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું.
બોલો સદારામ બાપાની જય.